તો સાંસદ દેવુસિંહ ચૌહાણે એક સ્ફોટક નિવેદન આપ્યું છે। બાળ વિવાહને લઈ તેમનું આ નિવેદન છે। અમદાવાદમાં એક કાર્યક્રમ હતો જ્યાં બાળ લગ્ન મુદ્દે સાંસદે મોટો ખુલાસો કર્યો છે। ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ તેમનું આ સ્ફોટક નિવેદન બાળ લગ્નને લઈ તેમનું કહેવું છે કે બાળ લગ્નના કારણે કુમળી વયે બાળકીઓ માતા બની છે તેવું નિવેદન તેમણે આપ્યું હતું। 17 વર્ષની ઉંમરે 18 બાળકીઓ ગર્ભવતી થઈ તેવું દેવુસિંહ ચૌહાણે કહ્યું હતું। 48 બાળકીઓ કુમળી વયે માતા બની ગઈ એટલે કે તેમણે સ્વીકાર કર્યો કે અહીંયા બાળ લગ્ન થયા। બાળ લગ્નમાં સમાજ સુરક્ષા વિભાગ નિષ્ફળ ગયો છે તેવું પણ દેવુસિંહે કહ્યું હતું કે આપણે ત્યાં કેટલાક ગામડા એવા છે મહેમદાવાદના એ ગામડાઓમાં એક આંકડો એવો આવ્યો કે 17 વર્ષથી ઉંમરે ગર્ભ ધારણ કરતી હોય એ દીકરીઓ કેટલી છે તો 17 છે, 17 18 છે, 18 દીકરીઓ। અને 18 વર્ષ પહેલા એ તાલુકામાં માતા બનેલી દીકરીઓ કેટલી આવી તો 48। એનો અર્થ શું થયો કે આ 50 દીકરીઓએ બાળ લગ્ન કર્યા અને આ બાળ લગ્ન જે 50 દીકરીઓ કરી તો આપણો સમાજ સુરક્ષા વિભાગ પણ એની જવાબદારીમાં નિષ્ફળ છે। અને જવાબદારીમાં કોઈ વિભાગ નિષ્ફળ નથી, અમે નિષ્ફળ છીએ જનપ્રતિનિધિ તરીકે। અમે એ સંદેશો નીચે સુધી પહોંચાડી શક્યા નથી અથવા તો લોક નેતા તરીકે લોક કેળવણી આપી શક્યા નથી કે તમે તમારી દીકરીનું બાળ લગ્ન કરીને અહિત કરી રહ્યા છો।